આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગર ખાતેની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહ પ્રસંગે 5 અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. તેમણે જે 5 અદ્યતન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું તેમાં ઇનોવેશન ઇન્ક્યુબેશન કેન્દ્ર, ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન, અનુવાદ સંશોધન કેન્દ્ર અને રમત સંકુલનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પીડીપીયુ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખ સ્થાને રહ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ગઈકાલે 20મી નવેમ્બરથી તમામ વિભાગીય નિયામકને અમદાવાદથી આવતી જતી અને અમદાવાદમાંથી પસાર થતી એસટી બસ સુવિધા બંધ અથવા તો નિયંત્રિત કરવા આદેશ કર્યો છે. જેમાં કચ્છ જિલ્લામાંથી અમદાવાદ થઈને જતી 53 બસોને ડાયવર્ટ કરાઈ છે અને સીધી અમદાવાદ જતી 22 બસો રદ કરાઈ છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ના સંક્રમણને અસરકારક રીતે નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે ગઈકાલે રાતથી આગામી 23મી નવેમ્બર સોમવાર સવાર સુધી કરફ્યુ જાહેર કર્યો હોવાથી ભુજથી અમદાવાદ રૂટની એસટી બસો તથા તમામ ખાનગી ટ્રાવેલ્સની બસો પણ ઉપડી ન હતી. ગુજરાત રાજ્યના મહાનગરો તેમજ રાજ્ય બહારના મોટા શહેરોમાં કોરોના સંક્રમણના કેસમાં થયેલ ચિંતાજનક વધારાને પગલે કચ્છ જિલ્લામાં પણ વહીવટી તંત્રએ પણ સતર્ક રહીને પરીક્ષણ વધાર્યું છે તેમજ માસ્ક નહીં પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે સુરક્ષા ટીમોને આજથી કામગીરી અંગેની સૂચના અપાઈ હોવાનું કલેક્ટર પ્રવીણા ડીકેએ જણાવ્યું હતું. વધુ માહિતી મુજબ ગત તહેવારોમાં ભીડ તેમજ વ્યક્તિઓ વચ્ચેનું યોગ્ય અંતર ન જળવાતા કોરોના સંક્રમણના કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોને રોગની ગંભીરતા સમજીને વ્યવહાર કરવા જણાવ્યું છે તેમજ આગામી દિવસોમાં ઠંડીમાં પણ વધારો થશે તો નાગરિકોએ જાગૃતતા કેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધતા જતા કોરોના સંક્રમણને પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 22, 24, 26, 28 અને 29 નવેમ્બરના રોજ યોજાનાર તમામ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તેમ જીપીએસસીની યાદી જણાવે છે. ઉમેદવારોને વધુ વિગત માટે આયોગની વેબસાઇટ જોવાનું સૂચન કરાયું છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતીકાલે યોજાનારી પીએચડી માટેની પરીક્ષા રદ કરવામાં આવી છે અને નવી તારીખની જાહેરાત વેબસાઇટ ઉપર કરશે તેમ યાદીમાં જણાવાયું છે. વાંચે કચ્છ વિકસે કચ્છના ઉત્તમ વિચાર સાથે કેપી શાહ લો કોલેજ જામનગરના પૂર્વ ગ્રંથપાલ સ્વ પ્રદીપભાઈ મધુકાંત છાયાની સ્મૃતિમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને કચ્છ મિત્ર સંચાલિત ફરતી પુસ્તક પરબ લાભ પંચમીના વિશિષ્ટ સરસ્વતી વંદન સાથે ભુજના હૃદયસમા હમીરસર તળાવના ઓટલે યોજાઈ. વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા વ્યક્તિત્વ ઘડતરના સુંદર વિચાર સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણી સાથે નિલેશ મહેતાના માર્ગદર્શનમાં આ પુસ્તક પરબનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓના સહયોગથી ભુજ અને આસપાસના ગામોમાં આ ફરતી પુસ્તક પરબનો લાભ સૌને મળી શકે એવું આયોજન હતું. કાર્યક્રમનું સંચાલન ફરતી પુસ્તકના પરબના કોઓર્ડિનેટર જાગૃતિ વકીલે કર્યું હતું. આજરોજ જલારામ બાપાની 221મી જન્મ જયંતિને અનુલક્ષીને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા જલારામ જયંતિ પ્રસંગે કપિરાજ હનુમાન મંદિર મિર્જાપર દ્વારા જરૂરતમંદ 300 લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા ભુજને પહોંચાડવામાં આવતા આ સંસ્થાએ જલારામ બાપાનો મહાપ્રસાદ ગરીબોના ઝૂંપડે પહોંચાડ્યો હતો અને ભૂખ્યાઓને ભોજન કરવામાં આવેલ. હાલની કોવિડ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ કચ્છના મુખ્ય તાલુકાઓ અને ગામોમાં સાદગીપૂર્ણ જલારામ જયંતિની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને કરવામાં આવી હતી. મતદાન મથક ખાતે આગામી તારીખ 22 અને 29 નવેમ્બર તથા 6 અને 13 ડિસેમ્બરના રોજ સવારે 10 થી 5 કલાક સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ યોજાશે. મતદાર યાદીમાં નામ નોંધાવા, રદ કરાવવા, કોઈ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા અરજીના નમૂના કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, પ્રાંત મામલતદાર કચેરી તેમજ બૂથ લેવલ ઓફિસર પાસેથી વિનામૂલ્યે મેળવી શકશો તેમજ આ નમૂના ભરીને પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.